તમે ઘણી વાર જોયું હશે કે પેટ્રોલ પંપ પર જ્યારે લોકો પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે જાય છે ત્યારે તેઓ 100, 200 કે 500 એમ રૂપિયા પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ ભરાવતા હોય છે। ત્યારે અહીં આપણે જાણીશું કે પેટ્રોલ કે ડીઝલ રૂપિયા પ્રમાણે ભરાવવાથી ફાયદો થશે કે પછી લીટર પ્રમાણે ભરાવવાથી ફાયદો થશે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સૌ કોઈ વાહનમાં પેટ્રોલ ભરાવવા જતા હોય છે અને પેટ્રોલ પંપ પર જતા હશો તો તમે જોયું જ હશે કે કેટલાક લોકો પેટ્રોલ પંપ પર 100, 200 કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાને બદલે 110, 210 કે 510 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે। આવું જોઈને ઘણા લોકોના મનમાં સવાલો ઉઠે છે કે પેટ્રોલ પંપ પર લોકો આવું કેમ કરતા હશે? તો શું રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ભરાવવાથી પેટ્રોલ ઓછું આવે છે? શું પેટ્રોલ પંપમાં સંચાલકોને મીટરમાં કોઈ સેટિંગ કરેલું હોય છે અથવા તો શું લીટરને બદલે રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ડીઝલ ભરાવવાથી કોઈ નુકસાન થાય છે? આવા સવાલો તમને પણ થતા જ હશે। ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ કોરા પર કેટલાક લોકોએ આ વિશે પૂછતા રેલવેના પૂર્વ ચીફ ઓફિસર એન્જિનિયરે આનો જવાબ આપ્યો હતો અને આની પાછળનું કારણ જાણીને તમારા મનનો ભ્રમ પણ દૂર થઈ જશે। સાથે જ તમને એ પણ ખબર પડી જશે કે પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે સાથે છેતરપિંડી ન થાય। ત્યારે પૂર્વ ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર જે રકમમાં સૌથી વધારે પેટ્રોલ વેચાય છે તેનો કોડ સેટ કરીને રાખવામાં આવે છે અને આ કોડ રાઉન્ડ ફિગરમાં હોય છે, જેમ કે 200, 100, 500 અને 1000 રૂપિયા, જેની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે જે પેટ્રોલ પંપના કર્મચારી દબાવે છે જેથી તેમનો સમય બચે છે। જોકે પેટ્રોલ પંપ પર દરેક પેટ્રોલ ડીઝલ પુરાવા આવતા કેટલાક ગ્રાહકોને એવું લાગે છે કે આ પેટ્રોલ પંપના સંચાલકોની કોઈ ટ્રીક છે, આમ કરવાથી તેમને ઓછું પેટ્રોલ કે ડીઝલ મળે છે। લોકોના મનમાં એવી ઘણી ધારણા બની ગઈ છે કે જો આપણે 100, 200 કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવાને બદલે 110, 210 કે 510 રૂપિયાનું પેટ્રોલ ભરાવીએ તો તેમને પૂરેપૂરું પેટ્રોલ મળશે। જોકે સત્ય તે આનાથી સાવ અલગ જ છે। પેટ્રોલ પંપનું મશીન લીટરમાં પેટ્રોલ કે ડીઝલ આપવા માટે બનાવવામાં આવ્યું છે એટલે જ એની દરેક ગણતરી લીટરના હિસાબે જ થાય છે। તેનો ફ્લો મીટર કહેવામાં આવે છે અને લીટરથી રૂપિયાનું કન્વર્ઝન એક સોફ્ટવેર દ્વારા થાય છે। તેમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ નાખવામાં આવે છે અને તે મુજબ ગણતરી કરીને પેટ્રોલ અને ડીઝલનું માપ નક્કી થાય છે। તેથી જ્યારે તમે 100, 110 કે 120 નું પેટ્રોલ ભરાવો છો તો બની શકે છે કે તેની ગણતરીમાં થોડું રાઉન્ડ ઓફ થઈ જાય, જેમ કે તમે જે પૈસા આપ્યા છે તેમાં 1.24 લીટર પેટ્રોલ મળવાનું હતું તો તે 1.2 લીટર કરી દેવામાં આવે છે। એવા કોઈ પુરાવા નથી કે 110 રૂપિયા અથવા 120 રૂપિયાનું પેટ્રોલ ભરવાથી તમને વધારે અથવા યોગ્ય જ પેટ્રોલ મળશે। આવી સ્થિતિમાં તમારે પેટ્રોલ પંપ પર જ વિશ્વાસ કરવો પડશે। જો આમ કરશો તો ફાયદાઓ થશે। જો તમારે યોગ્ય માપમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવું હોય તો સૌથી સારો રસ્તો એ છે કે તેને લીટરના હિસાબે ભરાવો, કારણ કે પેટ્રોલ પંપનું ફ્લો મીટર લીટર પ્રમાણે જ કામ કરે છે ને લીટર પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ જો છૂટા રૂપિયાની મગજમારી રહેતી હોય તો તેને ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો। સામાન્ય રીતે તોલ માપ વિભાગ પેટ્રોલ પંપોના ફ્લો મીટરની સમયાંતરે ચકાસણી કરતું હોય છે। તે તપાસ કરતું હોય છે કે પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ ફ્લો મીટર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં। તેમ છતાં જો તમને શંકા પડે છે તો તમે આ બાબતે તોલમાપ વિભાગ સમક્ષ અથવા ઓનલાઈન પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો। સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર લખેલા જોવા મળતા હોય છે। જો તમારી શંકા સારી છે અને ઓછું પેટ્રોલ આપવામાં આવે છે તો પેટ્રોલ પંપને ભારે દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી માહિતી અલગ અલગ સ્ત્રોતમાંથી એકત્રિત કરવામાં આવી છે। આ અંગે ચોક્કસ માહિતી માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે। નમસ્કાર।